નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર। નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। શરૂઆત આજે દેશના સૌથી મોટા સમાચારથી। આજે મુઝફ્ફરનગરમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખેડૂતોનું મહાસંમેલન હતું, મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહાપંચાયતમાં ખેડૂતો આક્રમક મૂડમાં દેખાયા। લાખોની મેદની હતી અને સીધો જ જાણે સરકારને પડકાર હતો, ખેડૂતોનો હુંકાર હતો, એમના હક માટેની વાત હતી। પણ હવે વાત માત્ર 3 કાનૂન સુધી સીમિત નથી રહી। 3 કાનૂન સરકાર પાછા લે એ વાત સુધી ખેડૂતો સીમિત નથી રહ્યા। આજે રાકેશ ટિકિટથી લઈ ત્યાં બેસેલા ખેડૂત દરેકના મૂડનો, દરેકનો એક જ મિજાજ હતો એમનો। ખેડૂત સરકાર ખેડૂતોને છેતરી રહી છે, સરકાર દેશને વેચવા બેસી છે। ત્યાં જે સ્લોગન્સ લાગ્યા હતા, ત્યાં જે સૂત્રો બોલાતા હતા, ત્યાં જે ભીડ હતી, એ બધું જ બતાવતું હતું કે ખેડૂતો હવે સીધા સરકારની સામે છે। જે રાજ્યથી શરૂઆત કરવામાં આવી છે આ મહાપંચાયતની, એ રાજ્ય પણ મહત્વનું છે। ઉત્તર પ્રદેશમાં માત્ર 6 મહિના પછી ચૂંટણીનું આયોજન થવાનું છે અને ન માત્ર ઉત્તર પ્રદેશ, તેની સાથે પંજાબમાં પણ ચૂંટણી છે। 5 રાજ્યોમાં ચૂંટણી થવાની છે, એના પછી ગુજરાત સહિતના રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે અને જે માહોલ આખા દેશમાં બનાવાઈ રહ્યો છે એ વાત હવે નિશ્ચિત છે કે આ સીધું રાજનીતિમાં સરકારની સામે ઊભા રહેવાની વાત છે। પણ સરકાર જાણે નિશ્ચિંત છે। મીનાક્ષી લેખી એક સમય એવું કહી ચૂક્યા છે કે આ કોઈ ખેડૂતો નથી, મવાલીઓ છે। સવાલ માત્ર એ જ થાય કે આ વાત જો સરકારને મન માત્ર અહમની હોય તો પછી આ લાખો મવાલીઓ કોઈ રસ્તા પર નથી આવવાના। લાખોની ભીડ નુપુર કંઈક તો બતાવે છે। 2022-24 પર નિશાન છે। બિલકુલ 22-24 પર નિશાન છે, પણ દેવાંશી આ લાખોની ભીડ એમનેમ ભેગી નથી થઈ, કારણ કે આ વર્ષોની વેદના છે। કોઈ એક સરકારની વાત નથી, દરેક સરકારમાં જે પ્રતાડના થઈ છે ખેડૂતોને, એ પ્રતાડના આજે સામે આવી છે અને આ લાખોની સંખ્યામાં ખેડૂતો જનમેદની સ્વરૂપે ઉપસ્થિત થયા છે, એ ભેગા થયા છે અને સરકાર સામે મોરચો માંડ્યો છે। કારણ કે હંમેશા સરકાર કહે છે ખેડૂતો માટે કામ કરે છે। પાછલી સરકારોથી લઈને અત્યારની સરકારની પણ વાત કરો, દરેક સરકાર ખેડૂતોની સરકાર હોવાના દાવા કરે છે, પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતોને યોગ્ય સમયે પાણી સુદ્ધા નથી મળતું। અને જે 3 કાનૂનની વાત જે આ ખેડૂતો જેની સામે પડ્યા છે, એપીએમસી બંધ થવાનો સૌથી મોટો ભય એમને સતાવી રહ્યો છે અને એ ભય ક્યાંક સાચો પડતો પણ દેખાય છે। દેવાંશી, ગુજરાતમાં આ આંદોલનની એટલી બધી અસર નથી દેખાઈ રહી, પણ ગુજરાતની અંદર 14 એપીએમસી બંધ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે અને એ પણ આ નવા કાનૂનના કારણે હજી 140 એપીએમસી પર જોખમ તોડાઈ રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે। એક તરફ સરકાર એમ કહે છે કે અમે વચેટિયાઓને નાબૂદ કરી દીધા છે, પણ આજની તારીખમાં પણ ખેડૂતોને પોતાનો પાક ફેંકી દેવો પડે છે, કારણ કે એમને 2 રૂપિયે મણ પાક વેચવો પડે છે। અને જ્યારે કોઈ વ્યક્તિ, મારા તમારા જેવો સામાન્ય વ્યક્તિ જ્યારે ખરીદવા માટે શાક માર્કેટમાં જાય તો એને 50 રૂપિયાથી નીચે શાકભાજી નથી મળતું, તો વચ્ચેના રૂપિયા કોણ ખાઈ જાય છે? શું ટ્રાન્સપોર્ટ આટલો બધો ખર્ચ થતો હશે? આખરે ખેડૂતોની આવી અવદશા કેમ? આ જ પ્રશ્ન ખેડૂતોને વિરોધ ઉપર ઉતરવા મજબૂર કરી રહ્યો છે। દેવાંશી, ખેડૂત મહાસંમેલનમાં જે સવાલો ઊભા થયા છે એ સરકારની સામે છે ને ન માત્ર કેન્દ્ર સરકાર, દરેક રાજ્યની સરકારોની સામે છે। રાજનીતિને આપણે બાજુ પર કરી દઈએ, 2022માં શું થવાનું છે, 24માં શું થવાનું છે એને પણ બાજુમાં મૂકી દઈએ, તો પણ સવાલ એ છે કે આ વાત માત્ર અન્નદાતાની નથી। ખેડૂત મહાસંમેલનમાં એ વાત ચોખ્ખી કહેવાઈ છે કે આ ખેત મજૂરો માટેનો પ્રશ્ન છે, આ સામાન્ય માણસ માટેનો પ્રશ્ન છે। મધ્યમ વર્ગનો માણસ એ જ્યારે અનાજ ખરીદવા માટે જશે અને જો એ પ્રાઇવેટ હાથોમાંથી ખરીદીને આવે છે તો પછી એ કોના પર વિશ્વાસ કરશે? જો એને એટલું જ બધું મોંઘું ખરીદવું પડે છે તો એ સામાન્ય માણસ પર પણ અસર થવાની છે। અને સૌથી મોટી વાત, સૌથી મોટો સવાલ હવે જે ઊભો થઈ રહ્યો છે કે કોઈને વિશ્વાસ નથી સરકારની વાત પર। સરકારે અત્યાર સુધી વાતચીતની જે વાત કરી, પણ આ એક ખેડૂતો આંદોલન પર બેઠા છે જેમણે અત્યાર સુધીમાં અનેક સિઝન જોઈ લીધી છે। 9 મહિના ઉપરાંતથી આંદોલન ચાલી રહ્યું છે, એટલે શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી, ચોમાસાનો વરસાદ એ બધું જ જોઈ ચૂક્યા છે અને એટલે આક્રમકતા કેવી હતી આજના દિવસે આંદોલનની, મુઝફ્ફરનગરના એ દ્રશ્યો જોઈએ અહેવાલમાં। वो मुत्तमईन है कि पत्थर पिघल नहीं सकता, मैं बेकरार हूं आवाज में असर के लिए। ઉત્તર પ્રદેશમાં દુષ્યંત કુમારના આ શેરની સાથે સરકારને સવાલ કરતા કરતા, પડકાર ફેંકતા ફેંકતા લાખો ખેડૂતો રસ્તા પર ઉતર્યા। 9 મહિનાથી ચાલી રહેલું ખેડૂત આંદોલન આજે એ મુકામ પર પહોંચ્યું છે જ્યાં લાખોની ભીડ એ વાતની સાબિતી છે કે દરેક ઋતુઓની મુશ્કેલીઓ સહન કર્યા પછી પણ અડીખમ ઊભા છે ખેડૂતો અને એમનો જુસ્સો વધારે મજબૂત થતો જાય છે। આંદોલનની વાત તો શરૂ થઈ હતી 3 કાનૂનને રદ કરવા સાથે, પણ હવે આ વાત સરકારના દરેક ખેડૂતોને અયોગ્ય લાગતા નિર્ણયની સામે લડવા સુધી પહોંચી ગઈ છે।
ખેડૂત નેતા રાકેશ ટિકૈત જ્યારે મુઝફ્ફરનગરમાં ખેડૂતોની વચ્ચે પહોંચ્યા ત્યારે જે ભીડ હતી, જે માહોલ હતો, એ બતાવતો હતો કે ખેડૂતોના મુદ્દે આ આક્રમકતાની સામે સરકાર ઘેરાયેલી છે. અને રાકેશ ટિકૈતના મુદ્દાઓ પણ કહેતા હતા કે આ આંદોલન હવે માત્ર 3 કાનૂન પૂરતું સીમિત નથી રહ્યું. सरकार को सोचनी चाहिए भाई, सरकार को अगर ज्ञान प्राप्त हो गया हो तो ठीक है, ये मीटिंगें पूरे देश में होंगी, देश बेचने से बचाना है. डिमांड तो यही होगी कि देश बचे, ये डिमांड होगी. किसान बचे, देश बचे, व्यापार बचे, देश का कर्मचारी बचे, नौजवान बचे, ये रहेगी डिमांड. ટિકૈત કહી રહ્યા છે કે આવી મિટિંગ આખા દેશમાં થવાની છે, પણ શરૂઆત ઉત્તર પ્રદેશથી છે. એ ઉત્તર પ્રદેશ જ્યાં આવનારા 6 મહિનામાં ચૂંટણી આવી રહી છે અને અત્યાર સુધીનું સૌથી વિશાળ ખેડૂત સંમેલન જાણે સીધો પડકાર છે સરકારને. ઉત્તર પ્રદેશની સાથે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. પંજાબમાં પણ ઉત્તર પ્રદેશની સાથે જ ચૂંટણી આવવાની છે. એ પછી ગુજરાતમાં પણ આવતા વર્ષે જ ચૂંટણી આવે છે. અને આ આંદોલનમાં ખેડૂતોનો મિજાજ જોતા સરકાર માટે પડકાર મોટો થઈ રહ્યો છે. આ મહાપંચાયતમાં રાકેશ ટિકૈતના પત્ની સુનીતા ટિકૈત પણ પહોંચ્યા હતા. તો એમને સવાલ કરાયો કે આંદોલન પૂરું ન થાય અને હક ન મળે ત્યાં સુધી રાકેશ ટિકૈત ઘરે પાછા નહીં આવે એવું કહે છે. તો એમણે જે જુસ્સાથી જવાબ આપ્યો એ જ બતાવે છે કે આંદોલન કરવા નીકળેલા દરેક લોકો કેટલી આક્રમકતા સાથે ઘરેથી નીકળ્યા છે. तो सही तो क्या 2 महीने हो गए, सही तो क्या और टाइम लगेगा तो लग जाने में क्या आ गया पता है. ऐसा क्या है, आंदोलन ही तक सही था, आंदोलन तो इतना चाह हटेंगे नहीं डटेंगे वहीं, हटेंगे नहीं डटेंगे वहीं. પણ આ વાત માત્ર ટિકૈત કે એમના પરિવાર પૂરતી સીમિત નથી. ખેડૂત મહાપંચાયતની આ મહાસભામાં લાખોની ભીડની વચ્ચે કેટલાય રાજ્યોમાંથી ખેડૂતો પહોંચ્યા હતા. તમિલનાડુ, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, દેશના મોટાભાગના રાજ્યોના ખેડૂત આગેવાનો અહીંયા હાજર હતા અને આક્રમકતાની સાથે પોતાનો આગળનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. ये लाखों लोग जो आया है किसान, ये साबित कर दिया कि आंदोलन कमजोर नहीं पड़ा. किसान ने ऐलान किया था हम मर रहा है, मर जाएंगे मगर जीतने का पहले नहीं जाएंगे. आज ये साबित हो गया. 10-15 लाख किसान यहाँ हाजिर हुआ. इस परिस्थिति में इस आंदोलन को और आगे बढ़ाना हमारा काम है. सरकार इसके बाद भी हमारा बात नहीं मानेंगे तो आंदोलन और तेज होगा. और अगले आंदोलन का कार्यक्रम हम ऐलान किया है. 27 तारीख भारत बंद होगा. 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખોટી દિશામાં જઈને વિખેરાઈ ગયેલું ખેડૂત આંદોલન જોઈને લાગતું હતું કે ખેડૂતોનો મુદ્દો અહીંયા પૂરો થઈ જાય છે. પણ ફરીથી હતું એના કરતાં પણ વધારે આક્રમક થઈને આંદોલન સામે ઊભું છે. સરકારની અત્યાર સુધીની વાતચીત નિષ્ફળ ગઈ છે અને છેલ્લા કેટલાય મહિનાથી તો સરકારે વાતચીત કરવાની કોશિશ જ નથી કરી. સરકારમાં મંત્રી મીનાક્ષી લેખી તો ખેડૂતોને સડકછાપ મવાલી કહી ચૂક્યા છે અને ખેડૂતો આને સરકારનો અહમ માની રહ્યા છે. અને એટલે જ સરકારના અહમની સામે ખેડૂતોની આક્રમકતાની આ ટક્કર આવનારા સમયમાં નવો જ ચહેરો બતાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આજે છે શિક્ષક દિવસ અને આજે દેશભરમાં દરેક વ્યક્તિ પોતાના શિક્ષકને યાદ કરે છે, એમના યોગદાનને બિરદાવે છે, શિક્ષકોનું સન્માન થાય છે. પણ જો આજના જ દિવસે કોઈ શિક્ષક આપઘાત કરે તો, જો આજના જ દિવસે શિક્ષકોને ધમકાવતો ઓડિયો વાયરલ થાય તો, માનની વાતો તો ઘણી થઈ. આજે કરીએ શિક્ષકોના અપમાન પર સવાલ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરતા આપણે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. શિક્ષક માટે યુગોથી ઘણું કહેવાયું છે. આ દિવસે દેશભરની સરકારો સર્વશ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરે છે. સમાજમાં એમના અભૂતપૂર્વ યોગદાન બદલ એમને બિરદાવવામાં આવે છે. પણ આજ શિક્ષકો સાથે ક્યારેક એવું વર્તન થાય જે જોઈને એવો વિચાર આવે કે એમના પર મહાન વાતોનો વરસાદ નહીં કરો તો ચાલશે, એમનું કામ એમને સારી રીતે કરવાની છૂટ આપો. શિક્ષકોની પાસે ભણાવવા સિવાયના અનેક કામ થાય છે તો બધાને ખબર છે. પણ જો એ કામમાં થોડા મોડા પહોંચે કે વહેલા નીકળી જાય તો એમની સાથે કેવું વર્તન થાય છે એનું ઉદાહરણ સુરેન્દ્રનગરથી સામે આવ્યું. ચોટીલાના પ્રાંત અધિકારી સંજય ચૌધરી કઈ રીતે શિક્ષકોનું કરિયર ખરાબ કરી નાખવાની ધમકી આપે છે એ સાંભળો. રાજપરા પીએચસી માં ભાવેશભાઈ અને વિજયભાઈ કરીને 2 શિક્ષક હતા. હા, બરોબર ને. હવે 2 શિક્ષકો 5 વાગે ભાગી ગયા છે
બરાબર. અને અહીંયા ટાર્ગેટ તો પૂરો થયો જ નથી. આપણે ખાલી હેલ્થનો એક બેન છે ને એક ભાઈ છે એ મજૂરી કરી રહ્યા છે. હા. બીજી બધા ભાગી આ બંનેને તમે આજ રાત્રે 10 વાગે આપણે મીટિંગ છે એટલે 10 વાગે ત્યાં આવો એટલે આ બંનેને કારણ દર્શક નોટિસ, આજની બિન પગારી રજા, હા. બરોબર, અને ડિસિપ્લિનરી એક્શન શા માટે ના લેવો અને સેવા તૂટ શા માટે ના ગણવી. મેક શ્યોર કે આ બંનેનું કેરિયર ખરાબ થઈ જાય. હાજી સાહેબ, હાજી સાહેબ. બરોબર ને? અને ભાવેશ ને વિજય બંનેને કહી દો કે જો કેરિયર ખરાબ થતું બચાવવું હોય તો હાલના હાલ જો હોય ત્યાંથી હાજર થાય. નહીં, આ બધાની જવાબદારી છે, ખાલી આ હા, હા. હેલ્થ વર્કરોની જવાબદારી નહીં, માસ્ટરોની એટલી જ. 2 વર્ષ રજાઓ કાપો છો તમે. હા. 2 વર્ષથી તો તમે રજા ઉપર છો. કમસે કમ અત્યારે તો કામમાં આવો. હા, સાચું સાહેબ. આ વાતચીત પ્રાંત અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારીની વચ્ચેની છે અને જે બે શિક્ષકોનો ઉલ્લેખ છે એ રાજપરા પે સેન્ટરની શાળાઓ છે. એમને સવારે 9:30 થી રાત્રે 11:30 સુધી વેક્સિનેશનની કામગીરીમાં હાજર રહેવાનું કામ સોંપાયું હતું. જ્યાં જરૂર પડે ત્યાં શિક્ષકો પાસે કામ કરાવવામાં જ આવે છે, પણ કામનો આટલો ભારણ એમના પર મૂકી દેવાય અને એમાં પણ શરતચૂકના નામે આ રીતે જ્યારે ધમકીઓ અપાય તો એ કેટલું વાજબી? આ સવાલ દરેક શિક્ષકો પૂછે છે. હમણાં જ 2 તારીખથી ગુજરાતમાં ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ કરવામાં આવી. ત્યારે શરૂ થતાની સાથે જ શિક્ષકોને ભણાવવા સિવાય જે કામ સોંપવામાં આવ્યા છે એની યાદી પર નજર કરીએ તો સમજાઈ જશે કે આપણે ત્યાં સરકારી શિક્ષણની આ સ્થિતિ શું કામ છે. સૌથી પહેલાં તો સતત 15 દિવસ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવાની છે. એમણે કિચન ગાર્ડન પણ બનાવવાના છે. એમણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટની પણ ઉજવણી કરવાની છે અને શિક્ષકોએ વેક્સિનેશન સર્વેમાં પણ જોડાવવાનું છે. આ તો હજુ શાળા શરૂ થઈ ત્યારની જ વાત છે. આ પહેલાં પણ કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય તો ત્યાં શિક્ષકોને બાળકો સાથે હાજર રહેવાનું હોય છે. દર થોડા દિવસે કોઈને કોઈ સરકારી ઉજવણીના કાર્યક્રમો આયોજિત કરવાના અને આટલા ઓછા સમયમાં શિક્ષક બાળકોને ભણાવે કે પછી આ કાર્યક્રમો ઉજવે એનો જવાબ નથી હોતો. કોરોના સમયમાં ઘણા શિક્ષકો એવા હતા જે અંતરિયાળ વિસ્તારોમાં જઈને પણ બાળકોને ભણાવતા હતા. ત્યારે દરેક શિક્ષકોને એક ત્રાજવે તોડીને બધા જ સારા અને બધા જ ખરાબ એ કેવી રીતે કહી શકાય? આજના જ દિવસે ગીર સોમનાથના થોરડી ગામે એક શિક્ષકે પોતાની જ શાળામાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. ઘનશ્યામ અમરેલિયા નામના આ શિક્ષકે સુસાઇડ નોટ પણ લખી હતી અને એમાં આચાર્ય અને ટીઈપીઓ પર રૂપિયા માંગવાનો આક્ષેપ કર્યો છે. એમને ત્રાસ અપાતો હતો એવો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. ત્યારે સવાલ એ થાય કે સરકારી શાળામાં આ રીતની આંતરિક ખેંચતાણની સ્થિતિ ક્યારે બંધ થશે? કોઈ મરવા મજબૂર થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ કેમ થયું? કેમ કોઈ અધિકારી એમને મદદ ન કરી શક્યા? જે સિસ્ટમમાં શિક્ષક જ પોતાની મદદ ન કરી શકે એ કેવી સિસ્ટમ છે? ગુજરાતની સરકારી શાળાઓની પ્રક્રિયામાં અનેક સમસ્યાઓ છે. ઉધઈની જેમ અહીંયા સિસ્ટમ જ સિસ્ટમને ખાઈ રહી છે. પહેલા ગુજરાતમાં 2.5 લાખ જેટલા સરકારી શાળામાં ભણાવતા શિક્ષક હતા, જે હવે ઘટીને 1,87,000ની આસપાસ થઈ ગયા છે. વસ્તી વધી છે, સરખામણીએ શાળા અને શિક્ષકોની સંખ્યા વધવી જોઈએ, એની જગ્યાએ બંને ઓછા થઈ રહ્યા છે. અને આવું કેમ થાય છે એનો જવાબ આપણી પાસે જ છે. શિક્ષક દિન પર સરકારને માત્ર એટલી જ અરજ, ગુજરાતના સામાન્ય બાળકને મળતા સરકારી શિક્ષણના પાયા ટકાવવા હોય તો શિક્ષકોને સજ્જ કરો, એમને બચાવી લો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને વિધાનસભાની ચૂંટણી માટે હવે ધીરે ધીરે નેતાઓ એક્ટિવ થવા માંડ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ બરોડા ડેરી અને સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના નામે બહાર આવ્યા છે. ઇનામદારે પોતાના જ પક્ષના નેતાઓ સામે મોરચો ખોલ્યો છે. વાત જનતાની કરી રહ્યા છે, પણ જો ખરેખર વાત પ્રજાની જ હોય તો થોડા દિવસ ચર્ચા કરીને પછી કેમ ગાયબ થઈ જાય છે આ નેતાઓ? ગુજરાતમાં સહકારી ક્ષેત્ર સતત વિવાદોમાં રહે છે. નેતાઓના સહિયારા સહયોગ અને સામાન્ય લોકોનું શોષણ આ જ જાણે સહકારી ક્ષેત્રની પરંપરાઓ છે. ઊંઝા એપીએમસીના કરોડોના કૌભાંડથી લઈ ડેરીઓમાં થતો ભ્રષ્ટાચાર. અત્યાર સુધીના કોઈ પણ ઉદાહરણ પર નજર કરીશું તો સમજાશે, ગમે તેટલા પુરાવાઓ સાથે ભ્રષ્ટાચારની વાત રજૂ કરવામાં આવે, મોટાભાગે કંઈ બહાર નથી આવતું અને છેલ્લે બધા અંદરો અંદર સેટિંગ થઈ જાય છે. વડોદરામાં સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એકવાર મેદાનમાં છે અને આ વખતે પણ તેમણે પ્રહાર ભાજપના જ નેતાઓ વિરુદ્ધ કર્યા છે. બરોડા ડેરીના અધ્યક્ષ દિનુ મામા સામે કેતન ઇનામદારે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. દિનુ મામાએ વળતા આક્ષેપ કર્યા. રાજનીતિ ગરમાઈ અને હવે કેતન ઇનામદારે પોતાની જ પાર્ટીના નેતા સામે મોરચો ખોલી દીધો છે. જન આક્રોશ સંમેલનનું આયોજન કર્યું. આજના તારીખના આજની મિનિટના આજના મંચ ઉપર મારું તો એક જ મકસદ છે કે મારો સભાસદ જ એ ડેરીનો માલિક અને એ જ ડેરીનો પ્રતિનિધિ.
ડેરીના તેરે પ્રતિનિધિને જાહેરમાં કહું છું કે હવે પછીના વહીવટમાં મારા સભાસદની ખુશી એ તમારો ધ્યેય હોવો જોઈએ. સેજ પણ તમે તમારા ભ્રષ્ટાચારમાં કે તમારી મનસુબી કરવાની કોઈ પણ હરકત કરી કેતન મહેન્દ્ર ઇનામદાર સાવલીનો ધારાસભ્ય હંમેશા તમારી સામે. કેતન ઇનામદારે પોતાની આક્રમક વાત કરતા કરતા બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા પર પણ આક્ષેપ કર્યા છે. 2 લાખ સભાસદો છે એ કોઈ દિવસ વોટ આપવા આવ્યા છે? પછી મને ખબર પડી ત્યાં તો જે વોટ આપે એને જ ઓળખ્યો. આ તો મને પછી ખબર પડી કે આ ભાઈ તો વોટ વાળાને જ ઓળખે છે. હું વોટ આપવા નહીં ગયો, સાચી વાત તમારી. મેં કોઈ દિવસ મારા નામનો ઠરાવ પણ નહીં કરાયો, એ વાત સાચી. પણ મારે સભાસદ તરીકે રહેવું છે, મારે ઠરાવ કરીને મત આપવા નાતું જવું. પણ આ મોમાં કે છે કોઈ દિવસ વોટ આપવા આવ્યા છે. હવે મને કહો આ મોમો આખા જિલ્લાને મોમો બનાવવા નીકળ્યો છે. આ સંમેલનમાં ડેસર જિલ્લા ડેરીના પ્રમુખ નરેન્દ્રસિંહે બરોડા ડેરીના ડિરેક્ટર પર જે આરોપ લગાવ્યા એ અતિશય ગંભીર છે અને સહકારી ક્ષેત્રમાં કઈ હદે ઘાલમેલ ચાલે છે એ બતાવે છે. નકલી દૂધ હોય કે નકલી ઘી, ભ્રષ્ટાચારની શરૂઆત ડેરીના વહીવટમાંથી જ થાય છે. આજની તારીખે મારું દૂધ અહીંયાથી જાય વખતાપુરાથી 4 કેન, એમાંથી 5-5 લીટર એનો ટેમ્પાવાળો કાઢી લે, 5-5 લીટર પાણી રેડે, એટલે મારું ફર્સ્ટમાં ખરીદેલું દૂધ સેકન્ડમાં થર્ડમાં જતું રહે. કાયમી કસલાપુરા મોકમપુરાથી દૂધ આવે 6 ગામનું, વચ્ચેની એક ડેરીનો દલાલ એમનો હોય અને 70 લીટર દૂધ કાઢે. પણ મોટા ભાગે આ નેતાઓ આરોપ લગાવે છે પછી ચૂપ થઈ જતા હોય છે. જાણે કે પ્રેશર ટેકનિક અપનાવીને પોતાના કોઈ કામ કે મુદ્દાઓ અટકી ગયા હોય તો એને પૂરા કરી લેવાના. આ પહેલા પણ કેતન ઇનામદાર સામે આવ્યા હતા અને રાજીનામું આપ્યું હતું. પહેલા પણ મધુ શ્રીવાસ્તવ, યોગેશ પટેલ સહિત વડોદરાના ધારાસભ્યો સામે આવ્યા હતા. યોગેશ પટેલને મંત્રી બનાવી દીધા, બાકી ધારાસભ્યોના અટકેલા કામ પૂરા કરી દીધા અને નેતાઓ ચૂપ થઈ ગયા. પોતાના જનાધારના આધારે પોતાના જ કામ કઢાવવાની આ જાણે રીત બની ગઈ છે અને એટલે જ બરોડા ડેરી પર અને પક્ષના જ નેતાઓ પર લગાવેલા આક્ષેપો પછી સવાલ એ જ રહે છે કે આક્ષેપોને સાચા સાબિત કરીને છેક સુધી લડાઈ કેમ નથી અપાતી. જો વાત અને મુદ્દા જનતા સાથે થતા અન્યાયના જ છે તો લડાઈ છેક સુધી લડવી પડે. બરોડા ડેરીમાં ભરતીમાં ગેરરીતિથી લઈ લોકોના પૈસા ચાઉ કરી જવાની વાતો સાબિત કરીને ન્યાય કોણ અપાવશે? સવાલો માત્ર અમુક નેતાઓ પૂરતા મર્યાદિત કેમ રખાયા છે? પોતાની જ સરકારને રજૂઆત કરીને મુદ્દાઓનું નિરાકરણ કોણ લાવશે? આમ પણ સહકારી ક્ષેત્ર પર રાજનેતાઓ અને એમના પરિવારનો જ કબજો છે અને એનું જ પરિણામ છે કે આજે પશુપાલકોથી લઈ ખેડૂતો દરેકની માઠી બેઠી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સપ્ટેમ્બરમાં વરસાદની શરૂઆત જ અનેક રાજ્યોમાં કહેર લઈને આવી છે. ઉત્તરાખંડ, બંગાળ, આંધ્રપ્રદેશ, બિહાર, રાજસ્થાન આ દરેક રાજ્યોમાં વરસાદ આફત બનીને આવ્યો છે. પહાડી રાજ્યોમાં વરસાદ અને એનાથી ફેલાતી તારાજી જાણે સામાન્ય વાત થઈ ગઈ છે. પણ વારંવાર પ્રવાસીઓ એનો ભોગ બને છે. પહેલા કોરોના અને પછી ખરાબ હવામાનના કારણે પ્રવાસીઓની ભીડ ઓછી તો થવા માંડી છે, પણ હજુ એ સહેલાણીઓ સમજતા નથી અને સ્થિતિ બગડી જાય છે. મસૂરીમાં આવેલો કેમ્પ્ટી ધોધ વિસ્તારનો સૌથી સુંદર ધોધ છે. અહીંયા ઘણા સહેલાણીઓ આવતા હોય છે, પણ વધેલા વરસાદના કારણે કેમ્પ્ટી ધોધમાં અચાનક જ પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો અને છતાં પણ સહેલાણીઓ ત્યાં જ આસપાસ ફરતા દેખાયા. આખરે પોલીસે એમને સ્થળથી દૂર ખસેડવા પડ્યા. हो रही अत्यधिक बारिश के कारण ये केम्प्टी फॉल का झरना काफ़ी अपना विकराल रूप ले चुका है. अभी लगभग 1-1.5 घंटे पहले यहाँ पर काफ़ी संख्या में यात्री नहा रहे थे, जिनको बारिश के दृष्टिगत, सुरक्षा के दृष्टिगत फॉल से लगभग 50 मीटर दूर हटा दिया गया है और यहाँ पर जो भी दुकानदार आसपास के थे सब खाली करा दी गई थी. बारिश होने के मुश्किल से 10-15 मिनट बाद ये झरना जो है काफ़ी विकराल रूप ले गया है. हमारी पुलिस की ड्यूटियाँ लगभग हर पॉइंट पे जहाँ से यात्रियों के किसी भी फॉल पर जाने के लिए रास्ते हैं, प्रत्येक पॉइंट पर पुलिस की ड्यूटियाँ सुरक्षा की दृष्टि से लगाई गई हैं. માત્ર ઉત્તરાખંડ કે પહાડી વિસ્તારોમાં આ સ્થિતિ નથી. દેશના દક્ષિણના રાજ્યો, પૂર્વીય તટ પર પણ વરસાદ પછી આવી જ સ્થિતિ છે. ત્યાં પણ લોકો આવો જ સામનો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળનો દાર્જિલિંગ હોય કે આંધ્રમાં વિશાખાપટ્ટનમ, છત્તીસગઢ હોય કે દેશના ઉત્તર પશ્ચિમે આવેલું રાજસ્થાન, દરેક જગ્યાએ વરસાદ જ્યારે આવે છે ત્યારે કહેર બનીને વરસે છે.
બિહારના પટનામાં ગંગા નદીનું જળસ્તર અચાનક વધી જતા ઘાટમાં નહાવા પડેલો એક યુવાન પગ લપસી જતા વહેણમાં વહી ગયો અને બીજા દિવસે બિહાર એસડીઆરએફની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. સમસ્તીપુરમાં કોશી નદીનું પાણી ગામમાં પહોંચી ગયું છે. લોકો જાણે ટાપુ પર રહેતા હોય એવી સ્થિતિ છે. હજારો લોકો જાણે જીવન મરણ વચ્ચેના સંઘર્ષમાં છે. વરસાદ નથી આવતો ત્યારે લોકો રાહ જોઈને લાચાર થઈ જાય છે અને જ્યારે આવે છે ત્યારે કહેર વરસાવે છે. દેશભરમાંથી સામે આવતી વરસાદી કહેરની આ તસવીરો કુદરતના બદલાતા સ્વરૂપ સામે ઇશારો કરી જાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જ્યારે ભાગ્યની સામે ઝૂકવું મંજૂર ના હોય, જ્યારે પડકારોને પાર કરવાની હિંમત હોય, ત્યારે અશક્તિ જ સૌથી મોટી શક્તિ બની જાય છે. પેરાલિમ્પિકમાં જીતેલા દરેક ભારતીયની સંઘર્ષ ગાથા કોઈ પણ સામાન્ય માણસ માટે પ્રેરણારૂપ છે. આવા જ લડવૈયાઓમાંથી એક સુહાસ યથિરાજની કહાની પણ લોકોને પ્રેરિત કરે છે. જ્યારે પડકાર જ જીવનનું સત્ય બની જાય, જ્યારે સંઘર્ષ જ જીવનની ઓળખ બની જાય, જ્યારે એક એક ડગલે જીવન પરીક્ષા લેવા માંડે, ત્યારે પણ જે ન હારે એ જ બને છે વિજેતા. અને આજે એવા વિજેતાઓની વાત કરવી છે જેમને કુદરતે જીવનમાં હાર આપી, પણ કુદરતની આપેલી હારને એમણે સ્વીકારી નહીં. પોતાનો રસ્તો જાતે કંડાર્યો અને આજે દુનિયામાં પોતાની મહેનતથી સફળતાના શિખર પર ઊભા છે. આ ભારતીય વીરો છે આપણા પેરાલિમ્પિકમાં જીતેલા ખેલાડીઓ, જેમણે શારીરિક અશક્તિને ક્યારેય પોતાના પર હાવી ન થવા દીધી અને જીતી લીધી દુનિયાને. પેરાલિમ્પિકમાં ભારતને કુલ 19 મેડલ મળ્યા અને મેડલ ક્રમાંકની ટેલીમાં 24મા નંબરે છે ભારત. ભારતને 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીનો ઇતિહાસ બનાવ્યો છે. આ રમતમાં ભાગ લેનાર દરેક ખેલાડીની કહાની અભૂતપૂર્વ છે. જીત કે હાર આ ખેલાડીઓને વ્યાખ્યાયિત કોઈ મેડલથી ન કરી શકાય, પણ જે જીત્યા છે એમની કહાની આખા દેશ માટે પ્રેરણારૂપ છે. આ સુહાસ યથિરાજ છે, ભારતના બેડમિન્ટન ખેલાડી, પણ એમની બીજી ઓળખ એ છે કે ઉત્તર પ્રદેશના નોઈડાના ડીએમ છે. જન્મથી જ એક પગ કામ નહોતો કરતો, પણ ક્યારેય પોતાની શારીરિક અશક્તિને પોતાના પર હાવી ન થવા દીધી અને દેશની સૌથી કઠિન પરીક્ષાઓમાંથી એક યુપીએસસી પાસ કરી અને પછી બેડમિન્ટન રમવા માંડ્યા. અશક્ત શરીરની સાથે બેડમિન્ટન કોર્ટમાં ઉતરેલા ખેલાડી આજે દેશ માટે સિલ્વર મેડલ જીતીને આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી સાથે જ્યારે એમણે વાત કરી ત્યારે આ વાતચીતની ક્ષણે ક્ષણ દેશના દરેક યુવાન માટે પ્રેરણાદાયી છે. नमस्कार सर. सुहास जी, बहुत बहुत बधाई आपको, आपका अभिनंदन सर. बहुत बहुत धन्यवाद सर. थैंक यू वेरी मच सर. देश का नाम बढ़ाया, कर्नाटक उत्तर प्रदेश दोनों का गौरव दिलाया, देश को गौरव दिला दिया. धन्यवाद सर. थैंक यू सो मच सर. आपकी बैच का कौन है गुजरात में सर? सर गुजरात में रेमिया मोहन है सर, और यस सर, तो उनकी बैच है. और हमारे बैच के लोग और पूरे सर्विस के लोग और उत्तर प्रदेश कर्नाटक दोनों के लोग सर बहुत ज्यादा विशेष दिए थे सर. और आप सर बताए थे जब हम लोगों को सर संबोधन किए थे, आपने सर बताया था कि सामने कौन है ये मत देखिएगा, आप अपना बेस्ट दीजिएगा. तो सर उसी का ये सर वही उसको मन में भी रखे थे, प्लस सर माइंड बहुत प्रिपेयर करके आए थे सर. और जब बचपन में सर सोचते नहीं थे कि कभी, जब हम एक छोटा सा शहर है सर शिवमोगा, वहाँ का मैं बिलोंग करता हूँ, वहाँ जब हम छोटे थे तो कभी सोचते नहीं थे कभी जिंदगी में आईएएस बनेंगे या कलेक्टर बनेंगे या सर यहाँ पे पैरालंपिक में मेडल मिलेगा. सर ऊपर वाले की बहुत कृपा रही है सर, और आपका आशीर्वाद रहा सर कि मैं यहाँ तक आया हूँ. तो कभी सोचता नहीं था सर. इनफैक्ट पहले तो सोचता था सर कि मैं दिव्यांग बन गया तो ऊपर वाले ने मुझे क्या ऐसे किया है, तो मैं कभी कभी सोचता था भगवान को. बट भगवान ने सर आज आपके साथ बात करने का मौका दिया. मैं बहुत ज्यादा गौरवान्वित महसूस कर रहा हूँ सर, बहुत ज्यादा खुशी सर. आपने जो शारीरिक कमी थी उसको भी शक्ति में परिवर्तित कर दिया, और उसी का परिणाम है कि आज देश का प्रधानमंत्री भी आपको फोन करने के लिए लालायित होता है. मुझे बहुत ही गर्व महसूस हो रहा है सर, कि बहुत ही अच्छा लग रहा है सर. देखिए, आप तो मेरे कलीग हैं. देश का सरकार से जुड़ा हुआ हर व्यक्ति मेरा कलीग है. तो कलीग के नाते मैं तो आपसे बात कर रहा हूँ. सर ये आपकी बड़प्पन है सर. સુહાસની સાથે પ્રધાનમંત્રીની વાત જ એ વાતનું પ્રમાણ છે કે સુહાસ યથિરાજ અત્યારે સફળતાઓની ઊંચાઈઓ પર છે.
પણ આ સર્વોચ્ચતા પ્રાપ્ત કરવા માટે એમણે જીવનમાં સંઘર્ષ કર્યો છે. ઓલિમ્પિક હોય કે પેરાલિમ્પિક, મોટાભાગના ખેલાડીઓ જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરીને આજે અહીંયા પહોંચ્યા છે. જીવનમાં નાની નાની મુસીબતો સામે હાર માની લેતા માણસે આ લોકોને જોઈને એટલું યાદ રાખવાની જરૂર છે કે જે મુસીબતો સામે લડી લે છે, સફળતા એને ગળે લગાડી લે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.